તો કેમ છો કલેજાઓ? મજામાં મજામાં જ હશે. આપણું નવા બ્લોકમાં સ્વાગત છે યુટ્યુબમાં. આપણા જો આ દોસ્તારું છે, તમે જોઈ શકો છો. આ કાંદીમાં મસ્ત મજાનો નજારો છે. ના એ પૂંજાભાઈ સારું કર્યું, બાકડો મેકો, અમને બેસવાની બહુ મજા આવે. કોઈ ઘટે નહીં. પૂંજાભાઈ કામ એક નંબર કર્યું છે, એમાં કઈ ના નથી. આ પાકડો પૂછ્યો એટલે ઘણા વ્યક્તિ બેસે છે, આવે જવા વાળા. અમારા જેવા કોઈ બેસે છે માણસ. પૂંજાભાઈ તો સારા માણસ પાકડો તો વાયલાની ભાઈ આપણે આ છે નાચની વાડી, ગુલાબ ને બધું મસ્ત છે, એમાં કઈ ઘટે નહીં. તમે જોઈ શકો છો. આ છે મારે નાચની વાડી. તમને ઇન્ડિયન નો નજારો દેખાડું તો ભાઈ જો મસ્ત મજાનું છે. આપણે અંદર જઈ નથી શકતા. કોક દી જાહું તો કોક દી બ્લોકમાં, કોક દી જાહું ને તો બ્લોકમાં કોક દી દેખાડીશું તમને. બાકી આ વિડીયોને છે ને શેર કરો. અને આ છે અમારું બાળ મંદિર, આજુબાજુમાં જ છે નાચની વાડી પાસે. તો આ બ્લોકમાં આપણે એવું કહેવાનું છે ભાઈ કે તમે હમણાં 2-3 બ્લોક આવ્યા, તમે કોઈ લાઈક શેર નથી કરતા. લાઈક શેર કરો તો અમને મજા આવે બ્લોક ઉતારવાની. બીજું તો કાંઈ નહીં. તો આ વિડીયો બસ એટલો જ ને. લાઈક ને શેર ને કમેન્ટ કરતા રહેજો. મેં આવી ગયા છે બાલા આશ્રમ કાંતિ, રાવલ નદીને કાંઠે. આવો બાલા હનુમાન આશ્રમ કાંતિ. તો મિત્રો, તો તમે મિત્રો જોઈ શકો છો, આ અમારા પ્રકાશગીરી બાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને આ અમારા બાલા હનુમાન મંદિર, આશ્રમ બાપુનું. અને મને તમે ઓળખતા હશો, યશવી ધોની. હા, અમારા સંજોડભાઈ અમારા ગામના ને બાલા હનુમાનમાં સેવા દેવા વાળા. તો તમે જોઈ શકો છો ફળ ફૂલ, અહીંયા તપોવન જેવું વાતાવરણ પણ છે. રાવલ નદીને કાંઠે, અને એમાંય પાછું રાવલ નદીને કાંઠે. અને તમે આ જોઈ શકો છો સાંજનો નજારો. તો મિત્રો મળીએ આગલા બ્લોગમાં. ગુડ બાય.